હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો મોર્નિંગના 10:50 થયા છે અને હું ઓફિસ જવા માટે આજે વહેલા નીકળી ગઈ છું. અને ગાઈઝ, આજે મારા ક્લોઝેટનો સેલ અમે લોકોએ આ સેટરડે સન્ડે કર્યો છે. સો એના માટે સ્ટુડિયો ઉપર ફટાફટ પહોંચીશ. હું બધું સેટઅપ કરવાના છીએ આજે. તો હું તમને બતાવું કે આજે હું સેટઅપ કઈ રીતના કરવાના છે, કેવું કરી રહ્યા છે. બિકોઝ વી આર ડુઈંગ ધીસ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. લાઈક આવું મેં ક્યારેય વિચાર્યું નહોતું, પણ વિચાર આવ્યો તો કર્યું. તમને બધાને કમેન્ટ્સમાં પૂછ્યું હતું કે કેવું ઇન્સ્ટાગ્રામ ઉપર કે કરું કે ના કરું. બહુ બધા લોકોએ યસ કીધું, તો મેં કીધું ચલો કરીએ. એટલે હવે ફાઇનલી આપણે કરી રહ્યા છીએ આજે. અને લેટ્સ સી કે એનું સેટઅપ કઈ રીતના બેસ્ટ વેમાં સ્મૂથ પ્રોસેસ થાય. બહુ બધા લોકો ઓનલાઈનનું પણ પૂછી રહ્યા છે કે ઓનલાઈન કરો, પણ ગાઈઝ ઓનલાઈન કરવું પોસિબલ નથી. બિકોઝ આટલું બધું બિઝી શેડ્યુલમાંથી રિપ્લાઇઝ આપવા, એન્ડ દેન એ લોકોને સાઇઝ થાય ના થાય, અમારે પાર્સલ કરવાનું ના થાય તો પાછું લેવાનું. ઘણું એવું બી થાય કે આપણે દાન કરી દઈએ કે કોઈને આપી દઈએ, દેટ્સ ફાઇન. અત્યાર સુધી આપતા જ હતા, બટ હવેના આઉટફિટ્સ બધા બહુ જ ડિઝાઇનર્સ હોય છે, એક્સપેન્સિવ હોય છે. તો આપણને એવું ફીલ થાય કે એટલા મોંઘા આઉટફિટ્સ કોઈને એમ જ આપી દેવા. આપણને એવું થાય કે યાર યુઝફુલ થશે કે નહીં થાય, એ લોકો પહેરશે બી કે નહીં પહેરે, કારણ કે બહુ જ ફેન્સી હોય છે એ બધું. તો યાર ચલો આજે જોઈએ કે આખો દિવસ હું શું કરું છું, બધું સેટઅપ અમે કઈ રીતના કરીએ છીએ બતાવું તમને. આજે બહુ મજા આવવાની છે આજે. હું સ્ટુડિયો ઉપર આવી ગઈ છું અને અહીંયા આગળ મારા ક્લોઝેટ સેલ માટેનું બધું કામ ચાલુ છે. અમે ટેગ્સ લગાવી રહ્યા છીએ. આ લોકો મને પૂછે છે કે કેટલાનું છે, શું છે. તો હું હાફ પ્રાઇઝમાં ઓલમોસ્ટ કરી રહ્યા છે. મારા સરસ ડ્રેસીસ છે, બતાવું તમને. જુઓ, આ બધા બ્રાન્ડેડ છે. ઓન્લીના, વેરો મોડાના, અમુક ડિઝાઇનર પીસીસ છે. ફોરએવર 21ના. આના 600. बहुत कम नहीं, 50% ऑफ में निकल रहा है हमें. आ भी 600 में આપી દો. આ મોંઘું છે યાર. આર યુ જશે बताओ. क्या कर रही है मोनिका? कहाँ जा रही है? मेडिकल में जा रही हूँ, मेडिसिन लानी थी. तबीयत थोड़ी खराब है. तू खुद जा रही है? तो फिर कौन जाएगा, किसको भेजूं? मैंने मना नहीं किया, मैं जाऊंगी. मैंने मना नहीं किया. क्या बात है यार, पहली बार तुझे ऐसा देखा पाकिट पकड़ के कहीं जाते हुए इतने 4-5 साल के करियर में. सच में कभी तो ऐसे बिहेव नहीं करती है, बैठे बैठे ही बोलती है ये लेके आओ, वो लेके आओ. क्यों आज क्यों खड़ी हुई? बहुत बुखार आया लगता है. તમારા માટે બી લાવી છે ને? મારી તો આ રહી અને આલીને ક્યાં ગઈ? તારા હાથમાં જ હતી, બતાય. ગાઈઝ, હું બી થોડીક બીમાર છું, એટલે હું બી હવે કોમ્બલી ફેમ થોડીક લઈશ એકાદ. आपकी भी लान थे ना, इसलिए. मोनिका छुट्टी क्यों ले रही है, पहले वो बताओ. कितना टाइम हुआ, मैं अभी कहीं पे गई नहीं हूँ. मेरे खुद के घर पे भी नहीं गई. क्या करने का घर जाके यार. तो अभी जा रही हूँ, थोड़ा पीस. छुट्टी मत लो यार प्लीज. कितने दिन के लिए जा रही हो? वो नहीं पता. जा रही हो, करवाई, आने आने की की नहीं करवाई है. तो अभी मैं इसका मतलब क्या समझूं? जाने का इमरजेंसी में किया था, आने का भी इमरजेंसी में ही करना पड़ेगा. अभी मेरे को इमरजेंसी लाना पड़ेगा, इसका मतलब ये है ना. ગાઈઝ, હવે આને જવાની ટિકિટ કરી દીધી છે, આવવાની નથી કરી. એટલે મને લાગે છે કે હવે મારે ઇમરજન્સી અહીંયા ઊભી કરવી પડશે, ત્યારે મોનિકા પાછી આવશે. બરાબર નહીં આવે, એમનું કંઈ નક્કી જ નહીં હતું. 15 દિવસ લખી દો. मोनिका 15 दिन तो भूल से भी मत लेना, नहीं तो देख लेना. 15 दिन 15 दिन की छुट्टी नहीं मिलेगी आपको, मिलेगी खाली 1 वीक की छुट्टी. हाँ, अभी मैं ब्लॉग में दे रही हूँ 1 वीक की छुट्टी. आने में जाने में 1 वीक खत्म. वो तुम्हारा लुकआउट है. कहाँ जा रहे हो वो तो बताओ मेरी ऑडियंस को. कहाँ से हो आप, क्या करते हो? पुणे जा रही हूँ, पुणे से हूँ मैं. पुणे से है भाई, दिल्ली से है, वैसे ये है पुणे से. हम है अहमदाबाद, गुजरात से. આ મને કહે છે કે તમે પણ મારી જોડે ચલો. અહીંયા વોર્ડરોબ સેલ નથી રાખ્યો મોનિકા. कौन करेगा वो सब काम? मेरे अलावा कोई है जो सलोन में काम करता है? ये कुछ हजम नहीं हुआ. ये कुछ हजम नहीं हो रहा है आपकी बात.
ये हजम नहीं हो रही है सब लोग बहुत काम करते हैं नहीं खाली करते हैं। मैं करती हूँ कि नहीं करती हूँ हम टाइम पास करते हैं तुमने लास्ट व्लॉग में बोला था कि मैं खाली टाइम पास करती हूँ हाँ उसके बाद काम करना स्टार्ट हुआ है किया है आपने अच्छा उसके बाद किया बहुत है करने लगे बहुत करती हूँ सच बताओ मैं काम करती हूँ कि नहीं Actually, करती सच हूँ में बहुत काम करते हैं ये मैडम सुबह जल्दी 5 बजे उठ के भी आना पड़ता है उनको मतलब इतना डेडिकेटेड है खुद के काम से ऐसा मैंने किसी को देखा नहीं है बट है हमारा स्टाफ हमारे आयुषी पटेल स्टाफ का तो बोलो यार मेरा अकेली का मत बोलो यार इधर बैठी है यार जो जल्दी मेरे से जल्दी आती है वो जो अंदर से हो रहा था अभी मेरा क्रेडिट कहाँ है मेरा क्रेडिट कहाँ है स्टाफ मैंने बोला स्टाफ हाँ। सब मतलब सब जन जो भी सुबह अर्ली मॉर्निंग आते हैं उनको तो भाई सैल्यूट है तुम तो खाली पेन चलाती हो ना पेन और हाँ फोन ना, मुझे तो खाली पेन ही चलाना है पेन के अलावा पेन चला के सामने 5 बजे का टाइम खाली लिख देने का फिर जिसको आना है वो उसको देखने का है मैं तो 5 बजे का टाइम दे देती हूँ क्लाइंट को सुबह 5 बजे का नहीं ऐसा नहीं है जो 5 बजे जो आता है उसका बहुत मेहनत लगता है कि उनको बुलाना है आयुषी मेकअप में रेडी होने के लिए प्राइस दो ये वो ભાઈ પ્રોસેસ બહુ અઘરી છે બિકોઝ બધી બ્રાઇડ્સને એટલી બધી ચિંતા હોય કે હું મારા લગ્નના દિવસે કેવી લાગીશ કેટલી બધી કન્ફ્યુઝ હોય ને અહીંયા બધી બ્રાઇડ્સ આવે ને એ લોકોને મળું ને ક્યારેક તો હું કન્ફ્યુઝ થઈ જાઉં કે કોઈ આટલું કન્ફ્યુઝ કઈ રીતના હોઈ શકે એટલે બહુ જ કન્ફ્યુઝ હોય છે બ્રાઇડ સો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી અમે લોકો છીએ ચિંતા કરવા માટે ઇફ યુ આર ગિવિંગ બુકિંગ ટુ એની ગુડ આર્ટિસ્ટ એ લોકો એમનું કામ બહુ સરસ રીતના કરતા જ હોય છે ખાલી તમારે બેઝિક તમારે જોવાનું છે કે યુ નો એમનું મેકઅપનું જે સ્ટાઇલ છે એ તમને પસંદ આવે છે કે નથી આવતું દેટ્સ ઇટ રેસ્ટ તો બધું કરી જ લેતા હોય છે આર્ટિસ્ટ और किसी का फोन आ रहा है इंक्वायरी का तो ऐसे होता है એટલે ગાઈઝ જે બી છોકરીઓ હોય છે બ્રાઇડ્સ બધી બહુ ટેન્શનમાં હોય છે જ્યોતિ આપણી યસ તમારા જોડે ટેન્શન લેવાની જરૂર નથી હા ટેન્શન નહીં લેવાનું યાર અમે લોકો છીએ ને એના માટે અમે ટેન્શન લઈશું તમે પહેલી વાર બ્રાઇડ બનો છો પણ અમે તો રોજે બ્રાઇડ્સ બનાવીએ છીએ તો ડોન્ટ વરી યાર તમારી ચા ઠંડી થઈ ગઈ ચા નહીં પીવાની તમારે ચા ચા ઠંડી થઈ ગઈ તમે ગરમ આ મનીષા બેન છે જે બહુ સરસ ચા બનાવીને મને આપે ઠંડી કરીને પણ આપો ઠંડી ગરમ કરીને પીવી બી હોય તો આપે એને ઠંડી કરીને આપો. નાના બેબીને કઈ રીતના આપે કે દાજી ના જાય એવી રીતના મને ઠંડી કરે ચા પીવા લાયક કરે અને આ પેલી લેવા જતી હતી ચેવડો બેહી ગઈ બોલો બેહી ગઈ. વાતો કરવા ગઈ નહીં ગાઈઝ બહુ જ બધું કામ કર્યું છે આજે મેં અને બસ નાઉ ફાઇનલી ગોઈંગ બેક ટુ હોમ અને આજે યુ નો વોર્ડરોબ સેલનું બધું કામ કર્યું ટેગ્સ લગાવડાયા જૂના આઉટફિટ્સ કેટલાના લીધા હતા શું કર્યું એ બધી વસ્તુઓ યાદ કરી એટલે મગજ મારું બહુ દુખી ગયું અને ફાઇનલી વી મેક ઇટ યુ નો 50% to 70% ઓફમાં એન્ડ આઈ એમ ઓન માય વે ટુ હોમ અને બીજું શું કર્યું આજે મેં યસ વડોદરાનો સેમિનાર આવી રહ્યો છે તો વડોદરાના સેમિનાર માટેનું કન્વર્ઝેશન કર્યું કે હાઉસ ગોઈંગ ઓન બુકિંગ્સ કેવા થઈ રહ્યા છે અને વડોદરા ઇઝ 50% સોલ્ડ આઉટ સો આઈ એમ સુપર એક્સાઇટેડ સો યા ધીસ ઇઝ વોટ વી ડીડ ટુડે એવરીવન ઓન માય નેક્સ્ટ વ્લોગ બાય બાય